ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું। ગાંધીનગર સિવિલ હોસ્પિટલની સફાઈ કરવામાં આવી। મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ આ સફાઈ અભિયાનમાં જોડાયા। એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી સફાઈ અભિયાન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર અને કમિશનર પણ ઉપસ્થિત રહ્યા। ઘર, મોહલ્લા અને ગામની સ્વચ્છતા હોય તો આરોગ્યનો ખર્ચ ઘટાડી શકાય છે। ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું। સાથે એ પણ જણાવ્યું કે ગામડાઓમાં પણ કચરા નિકાલની વ્યવસ્થાઓ કરાઈ છે। સ્વચ્છતા માટે સરકાર જ નહીં, જનતાની પણ ભાગીદારી હોવી જોઈએ। દેશના લોકોમાં ગામડે ગામડે, શહેરોમાં, નગરપાલિકાઓમાં આ વિષયને લોકો સાથે જોડવા માટેનો પ્રયત્ન અને અભિગમ એ થાય એના માટેનો પ્રયત્ન વર્ષોથી આપણે 10 વર્ષથી કરી રહ્યા છીએ અને ધીમે ધીમે હવે લોકોમાં પણ એ અવેરનેસને જાગૃતિ આવી છે અને સ્વચ્છતા એ સીધો આરોગ્ય સાથે સંકળાયેલો વિષય છે। આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ એટલે કે ખિસ્સામાંથી થતો આરોગ્ય માટેનો ખર્ચ પણ પોતે પોતાના ઘરની સ્વચ્છતા, પોતાના મહેલાની સ્વચ્છતા, પોતાના ગામની સ્વચ્છતા કરે તો સ્વાભાવિક રીતે પોતાના ખિસ્સામાંથી એ આરોગ્ય માટેનો ખર્ચો પણ ઘટાડી શકાય।